ગણેશ વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને આપના માટે ખૂબ જ સરસ વિડિયો લઈને આવી ગયો છું. આપણે ધોરણ 10 એનસીઈઆરટી સિલેબસ મુજબ ત્રિકોણમિતિનો પરિચય કમ્પ્લીટ કર્યો છે અને આજે જે ચેપ્ટર ચાલી રહ્યું છે ત્રિકોણમિતિના ઉપયોગો, અને આ ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર ટોટલ 4 ભાગ મારી ચેનલ ટીઆર કૌશલ સર પર મુકાઈ ગયા છે. જો તમારે એ ભાગ જોવાના બાકી હોય તો પહેલા એ વિડિયો જોઈ લેજો, જેથી કરીને આવનારા વિડિયોની અંદર તમને વધારે ખબર પડે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર 6 દાખલા કમ્પ્લીટ કરાવ્યા હતા. સાતમો જો દાખલો આપણે જોઈએ કે જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ 45 અને 60 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. સમજો, આની અંદર શું કીધું છે કે એક ઇમારત છે, કેટલા મીટર ઊંચી છે? 20 મીટર ઊંચી એક ઇમારત છે, અને એ ઇમારત ઉપર પણ શું છે? એક ટાવર છે, સંચાર ટાવર છે, બરાબર. એ સંચાર ટાવરનું તળિયું અને ટોચ, એટલે કે તળિયાનું જે માપ આવશે ઉચ્છેદ કોણનું કેટલું? 45°. ટોચનું જે માપ આવશે કેટલું આવશે? 60° આવશે. તો હું અહીંયા તમને સમજાવું છું કે ધારો કે આપણે સમજી લઈએ કે આ જે છે એક ઇમારત છે અને ઇમારતની ઊંચાઈ અહીંયા આપણને આપી છે 20 મીટર. હવે જો અહીંયા આની ઉપર એક ટાવર છે. આ ટાવરની ટોચ થશે અને આ ટાવરનું તળિયું થશે. તો અહીંયા આપણને આપેલું છે કે ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા, આ જે તળિયું છે એનું જે ઉચ્છેદ કોણનું માપ કેટલું આવશે? અહીંયા 45° તમને જોવા મળે. અને ટોચનો ઉચ્છેદ કોણનું માપ તો કેટલું આવે છે? 60°. તો અહીંયા આ જે ખૂણો બનશે મોટો, એ કેટલાનો બનશે? 60° નો ખૂણો બનશે. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આખું માપ તમારે શોધવાનું રહેશે. તો અહીંયા જો નામ આપી દઈએ આપણે A, B, C અને D. ધ્યાનથી જુઓ, આ ખૂણો 45° છે. અહીંયા ખૂણો આપણે લઈએ કે ત્રિકોણ BCD. અહીંયા લખીએ છીએ કે ત્રિકોણ BCD માં, ત્રિકોણ BCD માં ખૂણો C જે છે કેટલો છે? 90° છે. અને ખૂણો D જો વાત કરીએ BCD ની અંદર, ખૂણો D જે છે કેટલા અંશ અહીંયા આપણને આપેલો છે? 45° આપેલો છે. હવે આની સામેની બાજુ છે આપી છે, પાછળની બાજુ આપણને આપેલી નથી, જે આપણે શોધીશું. તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે આપણે શું લઈએ છીએ? tan 30 લઈએ છીએ. તો 45° છે. તો અહીંયા લખી શકાય કે tan 45° બરાબર. ચલો, 45 ની સામેની બાજુ કઈ આવશે? BC ભાગ્યા પાછળની બાજુ કઈ આવે છે? CD આવે છે. 45 tan 45 ની કિંમત આવે છે A, તો અહીંયા મૂકી દઈશું A. BC ની કિંમત અહીંયા આપી છે 20 મીટર, CD એમના m. હવે CD અહીંયા આવતું રહેશે ઉપર, એટલે CD બરાબર 20 મીટર. અહીંયા તમને CD નું માપ પણ તમને અહીંયા 20 મીટર મળી જશે. હવે જો આટલું થઈ જાય પછી અહીંયા આપણે ત્રિકોણ પહેલા કઈ લીધો? તો BCD. હવે લેશું ACD. તો અહીંયા આપણે લખી શકાય કે ત્રિકોણ ACD માં ખૂણો D બરાબર કેટલા અંશ? 60° છે. આની સામેની બાજુ કઈ આવશે? AC આવશે. પાછળની બાજુ કઈ આવશે? CD આવશે. સામેની બાજુની અંદર AB આપણને આપેલું નથી, બરાબર. તો આપણે અહીંયા AB નું માપ તો શોધવાનું છે, એટલે આપણે આને AB નું માપ ધારી લઈએ છે x. તો AC નું માપ કેટલું થશે? 20 x થઈ જશે. અને પાછળની બાજુ કેટલી છે? CD, જે 20 આપેલું છે. તો અહીંયા ખૂણો લઈએ કે tan 60° બરાબર. સામેની બાજુ કઈ આવશે? AC ભાગ્યા પાછળની બાજુ છે CD. tan 60 ની કિંમત √3. AC એટલે 20 x ભાગ્યા CD ની કિંમત કેટલી છે? અહીંયા 20 છે. હવે 20 જે છે એ ઉપર ગુણાઈ જશે, એટલે અહીંયા આવશે 20 √3 બરાબર 20 x. આ પ્લસ 20 છે, આ બાજુ આવશે તો કેવું થઈ જશે? માઈનસ થશે. તો અહીંયા 20 √3 - 20 બરાબર x. આ બંનેમાંથી તમે જુઓ તો 20 કોમન નીકળી જશે. તો 20 કોમન નીકળે તો √3 - 1 બરાબર x થશે.
અહીંયા આ જે 20 હતા એ પ્લસ છે, આ બાજુ આવે તો કેવા થશે માઈનસ, તો અહીંયા શું આવી જશે 20 √3 માઈનસ 1. અહીંયા આપણને x બરાબર 20 કૌંસમાં √3 માઈનસ 1 મળી જાય છે. તો અહીંયા આપણે જે સંચાર ટાવર હતો જેને x ધાર્યું હતું એની કિંમત આપણને મળી ગઈ છે 20 કૌંસમાં √3 માઈનસ 1. બરાબર વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ દાખલો હતો. આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 8, એક ઊંચી બેઠક પર, ઊંચી બેઠક છે એની ઉપર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે, એક મૂર્તિ ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચ અને ટોચનું ઉચ્ચતમ કોણનું માપ અહીંયા તમને 60 આપ્યું છે અને જે ટોચ અહીંયા તળિયું આવશે, તળિયાના ઉચ્ચતમ કોણનું માપ તમને 45 આપ્યું છે. બેઠકનું અહીંયા શું આવશે તળિયું, તળિયાનું ઉચ્ચતમ કોણનું માપ 45 આપ્યું છે. તો તમારે શું શોધવાનું છે? બેઠકની ઊંચાઈ શોધો. તો અહીંયા જોઈ શકો છો કે સૌપ્રથમ શું છે, એક ઊંચી બેઠક છે. તો અહીંયા આપણે લઈ આ જે છે ઊંચી બેઠક લઈ લઈએ છીએ. આ એક ઊંચી બેઠક છે, એની ઉપર એક 1.6 મીટર ઊંચી પ્રતિમા છે. આ 1.6 મીટર ઊંચી પ્રતિમા છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્ચતમ કોણનું માપ 60. તો સમજી લઈએ આ જમીન પરનું એક બિંદુ છે, આ પ્રતિમાની ટોચ છે, તો એના ઉચ્ચતમ કોણનું માપ કેટલું આવી જશે 60°. અને તળિયાની વાત કરીએ તો તળિયાનું માપ કેટલું છે 45. જે આપણે આગળનો દાખલો જોયો હતો એમાં પણ કેટલું હતું 45° હતું. આગળના દાખલાની અંદર તમારે અહીંયા જે ઉપર હતું ટાવર એની ઊંચાઈ શોધવાની હતી અને ઇમારત આપેલી હતી. જ્યારે અહીંયા આપણને પ્રતિમાની ઊંચાઈ આપેલી છે અને ઊંચી બેઠક જે છે એની ઊંચાઈ આપણે શોધવાની છે. તો અહીંયા નામ આપી દઈએ છીએ આપણે A B C અને D. હવે અહીંયા BC ની કિંમત નથી આપેલી, આપણે BC ને x ધારી દઈએ છીએ. BC ને x ધારી દઈએ છીએ. હવે જો સૌપ્રથમ આપણે 45 થી શરૂઆત કરી. નાનો ખૂણો છે તો ત્રિકોણ BCD માં C કાટખૂણો છે અને D જે છે 45° છે. એની સામેની બાજુ x છે, પાછળની બાજુ કેટલી છે CD, જે આપણને આપેલી નથી. તો અહીંયા લખી શકાય કે tan 45° બરાબર, ચલો સામેની બાજુ કઈ છે BC, પાછળની બાજુ કઈ છે CD. tan 45 ની કિંમત 1 થશે. BC ની આપણે x ધારે છે, CD એમના એમ, એટલે CD ઉપર જતા રહેશે. તો CD બરાબર કેટલું આવી જશે x મીટર. CD બરાબર x મીટર અહીં આપણને જોવા મળે છે. હવે આપણે 60° ખૂણો લઈએ તો એની સામેની બાજુ થશે AC. AC એટલે કેટલું 1.6 x થશે અને પાછળની બાજુ જે છે CD, જેની કિંમત પણ કેટલી આવી ગઈ છે હવે x આવી ગઈ છે. તો અહીંયા આપણે લઈ શકાય છે કે tan 60° બરાબર સામેની બાજુ એટલે કે AC ભાગ્યા પાછળની બાજુ એટલે CD. tan 60 ની કિંમત થાય છે વર્ગમૂળમાં 3. તો અહીંયા આવી જશે √3. AC કેટલા છે 1.6 x ભાગ્યા CD ની કિંમત પણ અહીંયા કેટલી આપેલી છે x. હવે x જે છે આ બાજુ ગુણાઈ જશે એટલે આવશે √3x બરાબર 1.6 x. હવે પ્લસ x છે આ બાજુ આવી જાય એટલે કેવું થઈ જશે માઈનસ થઈ જશે. તો √3x x બરાબર 1.6 થશે. બંનેમાં કોમન શું દેખાય છે x, જે બહાર આવી જશે. બંનેમાં કોમન શું છે x, જે બહાર આવી જશે. આ બાજુ શું વધે છે √3 અને આ બાજુ શું વધે છે કઈ નહીં, એટલે શું લખશો 1. તો અહીંયા આવશે √3 - 1 કોના બરાબર આવે છે 1.6 બરાબર. √3 - 1 ગુણાકારમાં છે, ઓલી બાજુ જશે તો ક્યાં જતું રહેશે ભાગાકારમાં જતું રહેશે. તો x બરાબર 1.6 ભાગ્યા √3 - 1. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું હતું કે √3 - 1 હવે અહીંયા વર્ગમૂળમાં વાળી કિંમત નીચે છેદમાં હોવી જોઈએ નહીં, એટલા માટે આપણે શું કહીએ છીએ માઈનસ હોય તો પ્લસ વડે ઉપર નીચે ગુણવું પડે. તો અહીંયા આપણે √3
+1 વડે ઉપર અને √3 +1 વડે નીચે ગુણી દઈએ છીએ તો અહીંયા જો √3 -1 √3 +1 એટલે a - b a + b એટલે સૂત્ર આવે છે a² - b² મુજબ અહીંયા √3 નો વર્ગ કેટલો થશે 3 થઈ જશે 1 નો વર્ગ કેટલો થાય 1 થશે અને 3 માંથી 1 જાય એટલે કેટલા વધશે 2 વધશે તો x બરાબર 1.6 કૌંસમાં √3 + 1 ભાગ્યા અહીંયા છેદમાં કેટલા આવી જાય છે 2 તો હવે અહીંયા ઉડાડીએ છે તો 8 દુ 16 થશે એટલે કે 0.8 √3 + 1 તો અહીંયા લખી દેવાનું કે x બરાબર 0.8 કૌંસમાં √3 + 1 મીટર જે આપણે શોધવાનું હતું અહીંયા x ધાર્યો હતો કોને bc ને એટલે bc શું હતી ઊંચી બેઠક હતી તો એનો જવાબ આપણને મળી જાય છે 0.8 √3 + 1 મીટર હજુ પણ આપણે એક દાખલો જોઈએ દાખલા નંબર 9 દાખલા નંબર 9 જોઈએ એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60° છે તો અહીંયા આપણને ટાવરની ઊંચાઈ તો આપી જ દીધી છે 50 મીટર આપણે કોની શોધવાની છે ઇમારતની ઊંચાઈ શોધવાની છે હવે આપણને ખબર છે કે ટાવર જે છે લંબાઈમાં મોટો હશે ઇમારત જે છે એના કરતાં થોડી નાની હશે જો આપણે અહીંયા સમજી લઈએ તો અહીંયા જેમ રકમ બોલે છે એ રીતે તમારે કામ કરતું જવાનું આ ઇમારત છે આ ટાવર છે અહીંયા આપણને ટાવરની આપેલી છે ઊંચાઈ 50 મીટર હવે અહીંયા તળિયાથી એક ટાવરના તળિયાથી તો ટાવરનો તળિયો અહીંયા આવશે ટાવરના તળિયાથી ઇમારતની ટોચ અહીંયા છે તો ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ અહીંયા આપણને આપ્યું છે 30° અને ઇમારતનું તળિયું તો ઇમારતના તળિયું અહીંયા છે ત્યાંથી ટાવરની ટોચ આ ટાવરની ટોચ ના ઉચ્છેદ કોણનું માપ 60° છે ઊંચાઈ 50 મીટર તો ઇમારતની ઊંચાઈ એટલે આ આપણે શોધવાની છે તો અહીંયા તમને સમજાવી દઉં કે અહીંયા નામ આપી દઈએ a b c અને d શરૂઆત ક્યાંથી કરીશું તો આની સામેની બાજુ આપેલી છે તો આપણને આ પાછળની બાજુ મળી જશે ને આ પાછળની બાજુ મળે તો આ સામેની બાજુ પણ મળી જશે તો આપણે શરૂઆત કરીએ કે આની અંદર ત્રિકોણ ABC ની અંદર B છે 90° તો છે C ખૂણો 60° તો છે તો અહીંયા લખી શકાય કે tan 60° કેમ tan લીધું કારણ કે સામેની બાજુ આપેલી છે પાછળની બાજુ આપણે શોધવાની છે એટલા માટે ચલો સામેની બાજુ કઈ છે AB પાછળની બાજુ કઈ છે BC tan 60 ની કિંમત કેટલી થશે √3 અહીંયા AB ની કિંમત કેટલી આપી છે 50 BC ની કિંમત આપણે શોધવાની છે BC ઉપર જશે અને √3 નીચે આવી જશે તો BC બરાબર 50 ભાગ્યા √3 મળશે હવે આની તો કિંમત આપણે શોધી દીધી હવે આ બાજુની આપણે શોધવી છે તો 30° નો ઉપયોગ કરીશું સામેની બાજુ કઈ આવશે CD આવશે પાછળની બાજુ કઈ આવશે BC આવી જશે તો અહીંયા આપણે લખી શકાય છે કે tan 30° બરાબર સામેની બાજુ છે CD પાછળની બાજુ છે BC tan 30 ની કિંમત કેટલી આવે છે 1/√3 CD આપણે શોધવાના છે BC જે છે અત્યારે એમને એમ લખી દઉં છું હવે BC ઉપર જશે આ નીચે √3 m ના m બરાબર અહીંયા છે CD હવે જો BC ની કિંમત કેટલી છે 50 ભાગ્યા √3 તો અહીંયા હું લખી દઉં છું 50 ભાગ્યા √3 અને નીચે √3 હતા તો m ના m બરાબર શું મળે છે CD તો હવે તમે જો ધ્યાનથી જુઓ તો છેદનો છેદ ક્યાં જતો રહેશે અહીંયા છેદ જે છે ક્યાં જશે નીચે જતો રહેશે એટલે √3 ગુણ્યા √3 થશે એટલે કેટલું આવશે 3 તો અહીંયા CD ની કિંમત કેટલી આવી જશે 50 ભાગ્યા 3 જે આપણે શોધવાનું હતું 50 ભાગ્યા 3 મીટર બરાબર
એક વખત ફરીથી સમજાવી દઉં tan 60° બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ સામેની બાજુ AB 50 હતી પાછળની બાજુ BC જે આપણે શોધવાની હતી BC અહીંયા ગયા અને √3 કે આવી ગયા નીચે આવી જાય છે ઓકે હવે જો અહીંયા જોઈએ કે tan 30 તો સામેની બાજુ CD છે પાછળની બાજુ BC છે tan 30 ની કિંમત કેટલી થાય 1/√3 થશે BCD અને BCM ને રાખ્યા છે BC ઉપર આવી જશે BC ની કિંમત અહીંયા મૂકી દીધી 50 ભાગ્યા √3 √3 નીચે જતું રહેશે તો √3 ગુણ્યા √3 એટલે કેટલું આવશે 3 એટલે 50 ભાગ્યા 3 જે આપણને આની કિંમત મળી જાય છે એનો મતલબ કે ટાવરની ઊંચાઈ કરતા ઇમારતની ઊંચાઈ ત્રીજા ભાગની આપણને જોવા મળે હવે જો દાખલા નંબર 10 જોઈએ એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈવાળા બે સ્તંભ સમાન ઊંચાઈવાળા બંને બાજુ બે સ્તંભ છે બંનેની ઊંચાઈ કેવી છે સમાન છે શિરોલંબ સ્થિતિમાં છે ચલો એટલું જેટલું આપ્યું છે એટલું આપણે લખી દઈએ પહેલા કે એક 80 મીટર પહોળો માર્ગ છે તો સમજી લો કે આ 80 મીટર પહોળો માર્ગ છે હવે અહીંયા કણ બે સમાન ઊંચાઈવાળા એ બે સ્તંભ આપેલા છે તો અહીંયા આપણે સમજી લઈએ કે બે સ્તંભ છે અહીંયા સમાન ઊંચાઈ વાળા બંનેની ઊંચાઈ કેવી છે સમાન શિરોલંબ સ્થિતિમાં ગોઠવ્યા છે આગળ જો વાંચી તો માર્ગ પર વચ્ચે આવેલા કોઈ પણ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ 60 અને 30 થાય છે હવે સમજવાની વાત છે 60 અને 30 થાય છે તો 60 નો ખૂણો ક્યાં લઈશું અને 30 નો ખૂણો ક્યાં લઈશું ધારો કે હું તમને કહું કે મારું એ બિંદુ અહીંયા છે તો અહીંયાથી જો હું ઉચ્છેદ કોણનું માપ અહીંયા માપીશ એક આ થશે અને અહીંયાથી માપીશ તો આની અંદર મારે 60 નો ખૂણો કયો લેવો અને 30 નો ખૂણો કયો લેવો તો મેં તમને કહ્યું હતું કે જેટલા આપણે કોઈ વસ્તુની ટાવરની કે કોઈ પણ જગ્યાએ નજીક હશો તો આપણો જે ખૂણો જે છે મોટો આવશે તો અહીંયા આ જે નજીક આવે છે તો અહીંયા ખૂણો મોટો એટલે કે 60° આવી જશે અને આ જે છે ખૂબ જ દૂર લાગે છે તો ત્યાં નાનો ખૂણો આવે તો અહીંયા કેટલા અંશ આવશે 30° આવી જશે આ જે માર્ગ છે આખો કેટલા મીટર પહોળો છે તો તમને હાલત મેં કીધું કે 80 મીટર પહોળો છે તો હું આને x નામ આપ્યું આટલા માપને તો આટલું માપ કેટલું થઈ જશે 80 - x થશે કેમ આટલું x હોય આટલું 80 હોય તો આટલું તો 80 માંથી x જાય એટલું જ વધે ને બરાબર તો હવે જોઈએ આપણને કહે છે શું કીધું છે શોધવાનું કે આ બંને અંતર શોધવાના છે પહેલા તો x અને 80 - x ની કિંમત શોધવાનું એટલે કે બિંદુએથી અંતર શોધવાનું છે અને બીજું કઈ શોધવાનું છે કે સ્તંભની ઊંચાઈ પણ શોધવાની છે બંને સ્તંભ સરખા છે બંને સ્તંભની ઊંચાઈ કેવી આવશે સરખી આવશે a b અહીંયા c નામ આપી દો અહીંયા d અને અહીંયા આપી દઈએ છે e નામ આપી દઈએ છે હવે પ્રશ્ન એ થશે કે સર પહેલા 30° લેવો કે 60° નો ખૂણો લેવો તમે કોઈ પણ લઈ શકો છો તો અહીંયા જો આપણે 30° નો ખૂણો લઈએ તો tan જ લઈશું કારણ કે સામેની બાજુ આપણને ખબર નથી અને પાછળની બાજુ અહીંયા છે આપણી પાસે તો tan 30° બરાબર સામેની બાજુ AB ભાગ્યા પાછળની બાજુ BC tan 30 ની કિંમત 1/√3 AB આપણે શોધવાના છે અને BC અહીંયા મેં લખ્યા છે કેટલા છે 80 - x યાદ રાખો 80 - x કઈ રીતે આવ્યા તો આખું BD જે છે એ 80 હતું આટલું ને x ધારી તો આટલું કેટલું થઈ જાય 80 - x થઈ જશે હવે 80 - x ઉપર આવશે 80 - x ભાગ્યા √3 બરાબર અહીંયા તમને શું મળી જાય છે AB હવે આ AB ની કિંમત તમને અહીંયા મેં લખીને આપી છે અને હવે જો આપણે 60° નો ખૂણો લઈએ અહીંયા 30° લીધો તો હવે 60° નો લઈએ છે તો અહીંયા લખું છું tan 60° બરાબર સામેની બાજુ કઈ છે ED હવે જો આ ED અને AB બંને સરખા જ છે કારણ કે અહીંયા આપેલું છે કે બંનેના જે સમાન ઊંચાઈ હશે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આપણે h નામ આપી દઈએ તો આ બંનેની ઊંચાઈ h કેવી છે સરખી છે તો આ AB બરાબર કોનું માપ આવ્યું h નું આવ્યું તો અત્યારે તો આપણે લખીએ છીએ કે સામેની બાજુ કઈ છે ED છે અને પાછળની બાજુ કઈ છે CD છે tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3 થશે ED એટલે કેટલા છે h છે અને CD એટલે કેટલા છે x છે હવે અહીંયા તમે જો x ને આ બાજુ લઈ જશો તો તમને h બરાબર √3x જોવા મળે
તમે આ પહેલું સમીકરણ જો અહીંયા સમીકરણ 1 આપી દો, આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. તમે સમીકરણ 1 જો તો પણ કોનું છે h નું છે, સમીકરણ 2 જો તો પણ કોનું છે h નું છે. એટલે બંને સમીકરણ જો h ના હોય તો આપણે બંને સમીકરણને સરખાવી શકાય છે. તો અહીંયા આપણે સમીકરણને સરખાવીએ કે √3x બરાબર અહીંયા શું છે 80 - x ભાગ્યા √3 નું લખવાનું છે 80 - x ભાગ્યા √3. આ √3 જે છે ભાગાકારમાં છે ગુણાકારમાં આવી જશે તો અહીંયા √3 ગુણ્યા √3 એટલે કેટલું થઈ જશે 3x થઈ જશે બરાબર 80 - x. હવે -x આ બાજુ આવે તો પ્લસ થશે અને 3x ને 1x એટલે કેટલા થશે 4x બરાબર 80 થશે. 4 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો x બરાબર 80 ભાગ્યા 4 બરાબર કેટલું આવશે 20 આવી જશે. એટલે આ x ની કિંમત તમને અહીંયા મળી ગઈ. કેટલી મળી 20 મળી ગઈ. આ બાજુ જુઓ 80 - x છે તો તમે 80 માંથી x ની કિંમત જે 20 આવી બાદ કરો તો કેટલું આવી જશે અહીંયા 60 અંશ તમને જોવા અહીં 60 મીટર જોવા મળી જાય. એટલે આપણને બે બિંદુથી અંતર જે કીધું તો એ મળી ગયું. કઈ કઈ મળ્યું તો એક તો 20 મળ્યું આ બાજુ અને આ બાજુ કેટલું મળ્યું છે 60. જો તમે બંનેનો સરવાળો કરો તો કેટલું થઈ જશે 80. એટલે ચકાસણી પણ થઈ ગઈ. હજુ આપણે એક વસ્તુ શોધવાની બાકી છે. તમે ધ્યાનથી જુઓ તો h ઊંચાઈ શોધવાની કીધી છે તો h બરાબર શું આપણે અહીંયા શોધી તો h બરાબર √3x છે તો √3 એમ ના x ની કિંમત કેટલી આવે છે 20 આવે છે તો h બરાબર √3 ગુણ્યા 20 એટલે h બરાબર શું આવી જશે 20 √3 મીટર. એકદમ સરળ દાખલો હતો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે દાખલા ગણ્યા છે એની પ્રેક્ટિસ કરતા રહેજો અને આવનારા વિડિયોની અંદર હજુ પણ મસ્ત દાખલા તમારા માટે લાવતો રહીશ. સ્વાધ્યાયની અંદર કુલ 16 દાખલા છે. 10 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા છે. આગળના વિડિયોની અંદર એ પણ તમને કમ્પ્લીટ કરાવી દઈશ. જય શ્રી કૃષ્ણ.